નવસારી નજીક આવેલા ઉગત ગામે સુરતના પતિ પત્નીને વર્કિંગ વિઝા પર કેનેડા મોકલવાના નામ પર છેતરપિંડી કરવામાં આવી હોવાનો બનાવ સામે આવ્યો છે। મૂળ સુરતના અને નવસારી નજીક આવેલા ઉગત ગામે રહેતા પતિ પત્નીને કેનેડા ખાતે વર્કિંગ વિઝા અપાવવા માટેની ખાતરી આપવામાં આવી હતી। સાથે જ જીતેન કુમાર રાઠોડ નામના વ્યક્તિને વિઝા માટે કામ સોંપવામાં આવ્યું હતું અને વિઝા પ્રોસેસ માટે ₹15 લાખનો ખર્ચ થશે તેમ જણાવ્યું હતું। દંપતીએ આરોપીને જુદા જુદા બેંક ખાતામાંથી વર્ષ 2022માં ₹10 લાખ જેવી રકમ એડવાન્સમાં જમા કરાવી હતી। લાંબા સમય સુધી વિઝાની કોઈ પણ પ્રકારની કામગીરી ન થતા ફરિયાદીએ પૈસા પરત માંગ્યા હતા। ત્યારે આરોપીના પિતાએ પૈસા પરત ન આપતા દંપતીએ નવસારી ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। સમગ્ર મામલે પોલીસે આરોપીને પકડવાની તજવીજ હાથ ધરી છે। મારું નામ ભાવેશ અરુણસિંહ પટિયાર છે। ઘટના અમે બહાર જવા માટે કામ સોંપ્યું હતું જીતેન કુમાર અતુલસિંહ રાઠોડને ને અમે એને ₹15 લાખ આપ્યા હતા કામ કરવા માટે, પણ એણે અમારું કામ કર્યું નથી। ખાલી બાયોમેટ્રિક જ મારી વાઈફનું લાવ્યું છે। કેનેડા જવું હતું અમારે, કેનેડા વર્ક પરમિટ માટે મારી વાઈફનું એને કામ લીધું હતું ને ડિપેન્ડન્ટ તરીકે અમારું પણ એણે કામ લીધું હતું, પણ હજુ સુધી એને કામ કર્યું નથી। અંદાજે 2022ની વાત છે। 2022થી એણે એની પાસે અમે પૈસાની માંગણી કરે છે તો એ ના પાડે છે। કામ કર્યું નથી એટલા માટે અમે પૈસાની માંગણી કરી તો એ ના પાડે છે કે પૈસા તો નહીં જ મળે। અમે પોલીસ કેસ કર્યો છે ને એના છોકરાના નામ પર FIR ફાડી છે।